હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. શું તમે પણ તમારા જીવનમાં કંઈક હાંસલ કરવા માંગો છો? તમારા લક્ષ્ય સુધી પહોંચવા માંગો છો? તમારા સપનાને હકીકતમાં બદલવા માંગો છો? તો બસ આજનો આ વિડીયો છે ને, એમાં હું આપ સૌને 4 સરળ સ્ટેપ કહેવાની છું. ફક્ત 4 જ, કે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે, તમારા સપનાને હકીકતમાં બદલવા માટે મદદ કરશે. જીવનમાં તમારે જે કંઈ હાંસલ કરવું છે એ તમે હાંસલ કરી શકશો. તો ચાલો જીવનમાં એક નવી દિશા તરફ છે ને એક પગલાં ભરવાની કોશિશ કરીએ. તમારા સપનાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરીએ અને લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. તો ચલો જાણીએ કયા છે એ 4 સરળ સ્ટેપ. નંબર 1 સ્ટેપ છે સ્પષ્ટ લક્ષ્ય રાખો. જીવનમાં તમે જે દિશામાં ચાલવાથી તમે જે દિશામાં ચાલી રહ્યા છો, બરાબર છે, એ કઈ દિશામાં તમે જઈ રહ્યા છો એ તમને પોતાને જ ખબર ન હોય તો કેવી રીતે ચાલે? તમારે જીવનમાં જે કંઈ કરવું છે, તમારે આગળ વધવું છે, તો તમને પોતાને ખબર હોવી જોઈએ કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. બરાબર છે ને? તમારી સ્પષ્ટ દિશા જ ન હોય, તમારે જે જગ્યાએ પહોંચવું છે એની, તો પછી એનો ફાયદો શું છે? સાચું કહ્યું ને? એટલા માટે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ અને એ પણ લખેલું હોવું જોઈએ. કેમ કે જો તમારું લક્ષ્ય છે ને એ લખેલું હશે ને અને તમે એને દરરોજ વાંચશો તો તમને એ યાદ આવશે કે હા મારે આ કરવાનું છે. બાકી આપણને તો બધાને ભૂલાઈ જાય છે કે આપણું લક્ષ્ય શું છે. અને એવું ના હોય કે અઠવાડિયું આ કરવું છે, બસ હવે આમાં તો કંઈ મને લાગતું નથી મારાથી થાય એમ, હવે આ બીજા અઠવાડિયે નક્કી કરે કે હવે મારે આ કરવું છે, વળી ત્રીજા અઠવાડિયે નક્કી કરે કે મારે આ કરવું છે. નહીં, લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. એક ઉદાહરણ આપો કે મારે સફળ થવું છે, એ અસ્પષ્ટ છે, કારણ કે સફળ તો બધાને થવું છે, પણ તમારે કયા ફિલ્ડમાં સફળ થવું છે એ તો તમને ખબર હોવી જોઈએ ને. તો એક એક્ઝામ્પલ આપું છું. તમારે એ સ્પષ્ટ નક્કી કરવાનું છે કે ભાઈ જો હું 6 મહિનામાં મારા પોતાના બિઝનેસનું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ શરૂ કરીશ 6 મહિનામાં, અને એમાં હું 100 કસ્ટમર લાવીશ. આ સ્પષ્ટ લક્ષ્ય છે. સફળ થવું છે, પણ તમારે કયા ફિલ્ડમાં સફળ થવું છે, તમારે કઈ વાતમાં, કયા કામમાં સફળ થવું છે, એનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જરૂરી છે. તો હવે સ્પષ્ટ લક્ષ્ય માટે 3 ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. કઈ છે 3 ટિપ્સ? તો એમાં સૌથી પહેલા છે તમારું લક્ષ્ય લખો. નંબર 2 છે સમય મર્યાદા નક્કી કરો કે આ સમય સુધીમાં મારે મારું લક્ષ્ય પૂરું કરવું છે. અને નંબર 3 છે કે દરરોજ એ લક્ષ્યને વાંચો અને ઇમેજિન કરો. સ્ટેપ નંબર 2 છે દરરોજ નાનું પગલું ભરો. સફળતા છે એ ક્યારે એક દિવસમાં ન બને. દરરોજ થોડું થોડું આગળ વધીશું, દરરોજ થોડું થોડું પગલું ભરીશું, તો જ એ ઊંચાઈ સુધી પહોંચી શકીશું, તો જ એ ઊંચાઈને મેળવી શકીશું. એટલે દરરોજ નાના નાના પગલાંથી તમે તમારા સપનાને હકીકતમાં બદલાવી શકો છો. તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી શકો છો. એક એક્ઝામ્પલ આપીને સમજાવો કે તમારું લક્ષ્ય છે કે તમારે પુસ્તક લખવું છે, તો દરરોજ 300 શબ્દો લખો, 100 દિવસમાં તમારું પુસ્તક તૈયાર થશે. તો દરરોજ નાના નાના પગલાંથી જ તમે તમારી ઊંચાઈ છે એ તમે મેળવી શકો છો. તો એના માટે 3 ટિપ્સ છે. પહેલું છે કે ટાઈમર લગાવો કે મારે આ ટાઈમમાં છે મારે આ કામ પૂરા કરવાના છે. નંબર 2 છે કે રોજ ટુ ડુ લિસ્ટ બનાવો, કારણ કે ટુ ડુ લિસ્ટ બનાવવાથી શું થશે કે દરરોજ તમે તમારા લક્ષ્ય માટે જે પગલાં લેવાના છે એના પર તમે કામ કરી શકશો થોડો સમય. અને નંબર 3 છે કે એક પગલું પણ પ્રગતિ છે, ભલે ને નાનું હોય. કેમ કે ટીપે ટીપે સરોવર ભરાય, ધીરજના ફળ મીઠા. દરરોજ તમે થોડો થોડો પ્રયાસ કરીશો તો ચૂપ તમે તમારા લક્ષ્ય સુધી છે ને એ પહોંચશો. સ્ટેપ નંબર 3 છે મુશ્કેલીઓમાંથી શીખો. સફળતા માટેનો રસ્તો છે ને એ સીધો નથી હોતો, આપણને બધાને ખબર છે. એ મળતી નિષ્ફળતા, એ અવરોધો, એ મુશ્કેલીઓ જ છે ને તમારું શિક્ષક બને છે. જો સફળતા છે એમ જ મળી જતી હોય
તો પછી બધા જ પોતાના જીવનમાં સફળ જ હોય ને. અને સફળતા માટે જ્યારે આપણે આગળ વધીએ છીએ, લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધીએ છીએ, તો મુશ્કેલીઓ આવવાની છે, નવા નવા અનુભવો થવાના છે, નિષ્ફળતાઓ પણ આવવાની છે, પણ એમાંથી શીખવાનું છે. એક ખૂબ જ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવ કે આપણને બધાને ખબર છે થોમસ આલ્વા એડિશન, બરાબર છે. એમણે 1000 વાર લાઇટ બલ્બ બનાવવાનો પ્રયાસ કર્યો. કેટલી વાર? 1000 વાર. પરંતુ તેમણે શું કહ્યું ખબર છે? કે હું 1000 વાર નિષ્ફળ નથી થયો, હું 1000 રસ્તાઓ શીખ્યો છું કે જે કામ નથી કરતા. કહેવાનો મતલબ એમ છે કે તમને જે નિષ્ફળતા મળે છે એમાંથી શીખવાનું છે કે આ ભૂલ મારી બીજી વખત મારાથી ન થવી જોઈએ. અને એવી રીતે કઈ ભૂલ થઈ છે કે જેમાંથી શીખી અને હું એ ભૂલને ન કરું અને કંઈક નવું કરી અને આગળ વધું. તો આ સ્ટેપને ફોલો કરવા માટે પણ 3 ટિપ્સ તમારે ફોલો કરવી જરૂરી છે. એમાં સૌથી પહેલા આવે છે કે જ્યારે તમને નિષ્ફળતા મળે ને ત્યારે સૌથી પહેલા તમે તમારા પોતાને પ્રશ્ન પૂછજો કે હું શું શીખ્યો આમાંથી જ્યારે પણ નિષ્ફળતા મળે. બીજું કે તમને જે પણ કંઈ અનુભવ થયા છે ને નોટબુકમાં લખો. તમને નિષ્ફળતા મળી છે, કયા કારણે મળી છે, કયા રીઝન છે એના માટેના, એ જે અનુભવ થયો છે એને નોટબુકમાં લખો. અને નંબર 3 ટિપ્સ છે કે જે બહુ જ જરૂરી છે કે તમારી ભૂલોનું એક લિસ્ટ બનાવો. કઈ કઈ ભૂલો તમારાથી થઈ છે કે તમને આ નિષ્ફળતા મળી, અને પછી એને સુધારવાનો પ્રયાસ કરો, અને પછી જો તમને જરૂર સફળતા મળશે. આ ટ્રાય કરી જોજો. અને લાસ્ટ સ્ટેપ નંબર 4 છે આત્મવિશ્વાસ રાખવો. વિશ્વાસ વગર કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચી શકાય નહીં. પોતાના પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. લોકો શંકા કરે, સંજોગો વિરુદ્ધ જશે, લોકો બોલશે પીઠ પાછળ, લોકો પીઠ પાછળ હસશે, પણ તમારું મન કહેતું હોવું જોઈએ કે હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ. બસ, પછી તમને કોઈ નહીં રોકી શકે. આ આત્મવિશ્વાસ છે. એક એક્ઝામ્પલ આપો, ધીરુભાઈ અંબાણી. આપણે બધા અંબાણી પરિવારને ઓળખીએ છીએ ને. તો એ ધીરુભાઈ અંબાણીએ નાના ગામથી શરૂ કરીને, એનું નાનું ગામ એટલે ગુજરાતનું ચોરવાડ, એ ચોરવાડ ગામથી શરૂ કરીને વિશ્વના સૌથી મોટા બિઝનેસમેન તરીકેનું સ્થાન મેળવ્યું. એ આત્મવિશ્વાસનું જ પરિણામ હતું. એટલે તમારો આત્મવિશ્વાસ તમને તમારી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. લોકોને ભલે જે કહેવું હોય એ કહે. અને આ આત્મવિશ્વાસ લાવવો કેવી રીતે? તો એની 3 ટિપ્સ છે. પહેલું કે દરરોજ મિરર સામે ઉભા રહો અને કહો કે હું લાયક છું, હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ. નંબર 2, નાની નાની સફળતાઓને ઉજવો. લક્ષ્ય સુધી પહોંચશો તો નિષ્ફળતા મળશે, પણ સાથે સાથે નાની નાની સફળતા મળશે. એ નાની નાની સફળતાને ઉજવશો તો એ નાની સફળતા છે ને તમને વધારે આગળ વધવા માટે ધક્કો મારશે. એટલે એને સેલિબ્રેટ કરો, નાની સફળતાને. અને નંબર 3 છે સૌથી વધારે જરૂરી, તમારા વિચારોને પોઝિટિવ રાખવા માટે ધ્યાન, મેડિટેશન અને પ્રેરણાદાયી પુસ્તકો વાંચો, કે જેથી તમારું માઇન્ડ જો તમે પોઝિટિવ રહેશે ને તો તમને પછી તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ રોકી નહીં શકે, એ ગેરંટી છે. તો આત્મવિશ્વાસ જરૂર. તો કહેવાનો મતલબ એમ છે કે લક્ષ્ય છે ને એ પુરસ્કાર નથી, એ મુસાફરી છે. જે વ્યક્તિ દરરોજ થોડું થોડું આગળ વધે છે એ છેલ્લે લક્ષ્ય સુધી પહોંચે છે. એટલે પુરસ્કાર મળી જાય તો ત્યાં જ તમારું સ્ટોપ થઈ જાય આગળ વધવાનું. પરંતુ આ એક મુસાફરી છે જે સતત ને સતત ચાલુ રાખવી પડે, તો જ તમે તમારા લક્ષ્ય સુધી છે એ પહોંચી શકો છો. મન, વચન અને કાયાથી પ્રયાસ કરો. મનથી લક્ષ્યમાં ફોકસ રાખો, વચનથી નકારાત્મક વાતો ન કરો, અને કાયાથી કામગીરી કરો. કર્તવ્યમાં નિષ્ઠા લાવો, કર્મ કરો. એટલે હવે આજે તમે તમારું લક્ષ્ય છે એ શું નક્કી કરશો, અને શું તમે આજે જ તમારું પહેલું પગલું ભરી શકો છો? જરૂરથી મને જણાવજો. સપનાનું સત્યમાં પરિવર્તન છે ને એ શક્ય છે.
જો તમે પ્રત્યેક દિવસ એ માટે જીવો તો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવી વાતો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.